સુરતના એક ગામમાં પૂર સહાયના વિતરણ દરમિયાન અલગ અલગ રકમ મળ્યાના આક્ષેપોને લઈને સ્થાનિકોએ પારદર્શક તપાસ અને સત્તાવાર સ્પષ્ટતાની માંગ કરી। સુરતમાં પૂર સહાયના વિતરણને લઈને વિવાદ સામે આવ્યો। રાજ્ય સરકાર દ્વારા પૂરગ્રસ્ત પરિવારો માટે પ્રતિ લાભાર્થી 6,800ની સહાય જાહેર કરવામાં આવી। જો કે સુરતના એક ગામમાં સહાયના વિતરણ દરમિયાન કેટલાક લાભાર્થીઓને 6,800 જ્યારે કેટલાકને માત્ર 5,000 મળ્યાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે। આ ઘટનાને પગલે ગામમાં અનેક સવાલ ઉભા થયા છે। જો સરકાર દ્વારા સહાયની રકમ 6,800 નક્કી કરવામાં આવી હતી તો કેટલાક લોકોને ઓછી રકમ શા માટે મળી તે અંગે ચર્ચા શરૂ થઈ છે। સ્થાનિક લોકો સમગ્ર મામલે પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારીઓ પાસે સ્પષ્ટતા કરવાની માંગ કરી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે તંત્ર આ મામલે શું સ્પષ્ટતા કરે છે। મારું નામ કલ્પેશભાઈ રઘુવીર ગામિત। અરે અહીંયા તમારે બધાને એક સરખા આપ્યા કે બધાને અલગ અલગ પૈસા આપ્યા? અમારા અહીંયા પહેલા હમણાં મારા પપ્પા ગયા તો મારા પપ્પાને 6,800 આપ્યા અને આગળ ગયા એ લોકોને 2 દિવસ પહેલા આપ્યા, એ લોકોને 5,000 આપેલા એમ કહેતા હતા। મારા દોસ્તાર છે મારે કામ કરે તે મને પૂછ્યું કેટલા આપેલા, મારા પપ્પાને મેં કહ્યું 6,800 આપ્યા। એ કે મારા મમ્મી ગયેલા 2 દિવસ પહેલા, મારા મમ્મીને એમ કે 5,000 આપ્યા એમ કીધું। તમને કેટલા પૈસા આપ્યા? 5,000। એટલે તમને 5 જ આપ્યા? અહીંયા કેટલા જણને 5-5 આપ્યા? એટલે પહેલા દિવસ મળ્યા ને આજના 8 વાગ્યાથી એને બધાને 5-5 જ મળેલા। પછી બીજા આપ્યા તમને 1,800 રૂપિયા? દિવસ આપ્યા ને બીજાને તેના 5,000 ને 6,000 6,800। તે તમને 6,800 નથી આપ્યા? ના, અમને એટલા નથી। તમે પછી પાછા ગયા હતા એની આગળ માંગવા? પછી નહીં ગયા અમે। કેમ નહીં ગયા? જવું જોવે ને તમારે કે ભાઈ? એમને ખબર અમારથી કોઈ આટલા એલા તો પહોંચી લીધા આટલા જ આપેલા। તમને બેન કેટલા આપેલા? 5,000। હે? તમે સામે ચાલીને રજૂઆત કરેલી કે અહીંયા કોઈ સર્વે કરવા આવેલા? અમે હવે ચાલીને ગયેલા। એવું? ચાલીને ગયેલા એટલા પૂછતી તમારે અહીંયા ઘરોમાં કેટલું પાણી હતું? નુકસાન કેટલું છે? બધું પાણી હતું ભાઈ, બધું પાણીમાં જ હતું એવું? અહીંયા કોઈ સર્વે કરવા નહોતું આવ્યું? કોઈ અહીંયા લાઈટ બનાવવાની બ્યુરો રિપોર્ટ સરિયા ટીવી ન્યૂઝ સુરત।